ઘોડવટા મોટો છે દરબાર જોશ મારી જોગણી મારી સરકાર આ પીઝલો મેં મન ચો યાર લે આ તમને મગજ નો ઠગન નાખે અને ચાન બાદ ઘેર લઈ જઈને ચો પીવરાવ મને શેતમ ના હવા દે અરે બરાજી એ હગા યામો કરું કહી દઉં શેતમ જામે તો જો ભાઈ એ હગા બરાજી ઓ દે મહેમાન હતા ચો યાર તમે તો આમ ના થયા મારે શેતમ જવો ચાય પાણી ચાલુ હતી ના 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 એવું નહીં મને લાગે તમે જોઈ ના થયા ને ના ના એવું નહીં ના ના દે ભાઈ હગો તો અહીં આપણા શેતમ જ જતો હતો હું એટલે અલે કોક તો હગો આવે ને તો કે જેટલો અરખ હોય હા તમે મને જોઈને તમે નાઠ્યા નાખ્યો ને અહીં શેતમ જવું પાણી ચાલુ એટલે યાર અલે ભાઈ બોલાવો તો બોલાવો ચા પાણી કરાવો ના હોય ભાઈ ના હવે તો જરૂર આવો કયો એ તો આવજો ને અમને હોજ ના તો અંદી ફરો છો હું આવું શેતમ જઈ અત્યારે શું છે શેતમ જવું પણ પાણી ચાલુ યાર અલે પણ ખાલી બે હવાનો ભાવ છે પૂછો બે હવાનો ખાટલા આમ બે ઊંધી બેડો હોજ ઊંધી એકલો હું બેઠો મોસો મારો બેઠો સુઈ જજો લોટલા ખાવરાવે વચ્ચે હજી તો હું તો મારા બીજા હગાન તો બી ફરી આવતા તું સમજાય આવું કરે મારા દિવસ રાત્રે આવવાના ને આવ્યો છું શાંતિથી જો ઘેરથી શાંતિથી આવ્યો છું હગાન બધા ફરી આવું બધા ખબર નહીં આવું એટલે આવ્યો છું બધો ખબર લેવા જ આવ્યો છું સર હા રાત્રે તો આમ ચા પીવા આવજો ને કે પછી જતા હોય તો જતા રહેજો કે ને લ્યો આવો હગો તો જોયો અલે કોક આટલા વર્ષથી આવ્યો કે બોલી આ જો જતા જો કાઢી આવ્યો અરે હગા તો કાઢી તમે બુઆજી તો કાઢું ચા પીવા તો કીધું વારો તમે ના બોલ્યા આવતા જતા રહેજો મોડું થતું હોય તો જતા રહેજો એમ કહું તા ના હાલ હું જઉં ઓહો હા જો હા હગા ઓહો જો જોયું આવા હગા અલે કોક હગો તો ચલો અરે કોઈ હગો આવા તો ને આ તો મને જોઈ નાઠે બી નાઠ્યો મને ખબર હતી અરે મને જોઈ નાઠે છે મારે બોલું કરી નાખ કશું વાંધો નહીં હું તો મારા કેટલા હગા છે ગમે તમે કીધું ગઈ અને મને ખબર ના પડી કે આ હગા ભૂરાજી તો ખેતર છે આ તો ગામમાં આ ખેતરમાં હતો કે હું ખેતરમાં જઈ લે મને કોઈ ખબર ના પડે આ તમે બોલે મને લાગે કોઈ બોલું કાઢ્યું નહીં તમે ખેતરમાં હતો કે હું ખેતરમાં જઈ આવું લ્યા તો કહ્યું આ ખેતરની બેઠું તો બેઠું હતું શું છે હું તો આમાં હગા ચટલામાં હતો ગમે તો હગા જો જતો રહી જવા દે ગરમી કેવું લાગે છે અલે હા તારી આ તો દારૂ મહેમાન આવ્યો હોય મોટું પીને આવ્યો હોય ટોપર થતું નહીં હા હું ઘર નાટક કરવા દે કે માથું ખાઈ જાય દાદા હોય એલર્જી મને હગા ઓ હગા ઓ કરસનજી એ મહેમાન એ હગા ઓહો હો આ ચશ્મો તો છોટા ખાઈને હોઈ ગયો લ્યા લે ચશ્મો તો કાઢો તો લ્યા એ હગા લે પોતા કુપકરની ઓલાદ એટલે મારો જ્યાં ચશ્મો તો કુપતે હાવ લ્યા કુપો તો આટલો તો જાગી જાય આલો રહે તો ઓહો એ હગા એ અલ્યા પતા જો એ જવા દે મારું હારું અલ્યા તારા કરતી ખૂબ કોને હારું લ્યા ઉઠી જો આ તો ખૂબ તો પીવા રમી જતી જો લ્યા અલ્યા હાગો આ તો હગા તો ભાવ તો પૂછો લ્યા એક પેલો બુઢિયો ખેતરમાં હતો તો કે હું ખેતરમાં જઈ આવ લ્યા એટલે ખેતરમાં તો પડી જતો આ બધા મને મોણો તો કામ મને રહ્યા એટલે તારી જવા દે ને બીજા હગા જવું ને બધા હગા અમારા હાલ્યા હું તો કઈ હું તો એવો છું જો એવું હોય બોલાવા જ નહીં ને મારું ઉત્સાહ માથું કહે છે કે બરાબર આમ તો કોઈ ખેતર હાથ ખેતર જોઉં ઉઠતો હોય હું તમે જો તે માણસો નહીં જવા દે શાંતિમાં તો ઊભો થઈ જવા દે નાટક કરવા પડે આવે મેં મનાવે એટલે મારા ઉત્સાહ પીપીને આવે હાથો તો વધુ નહીં પીપીને આવે
એક દોડ બે આ તો દોડ પર જાય ઓહો આગા રમણ ઓ રમણ બોલો મજામાં છો ને મજામાં તો છીએ જ ને તાને મુકો લાયા તો રમણ ખબર લઈ આવું ખબર લેવા આવ્યો એ પણ તું રમણ ચમ કહું એમ હા હા તમે મહેમાન થવા એટલે મારે કોઈ બોલાય એવું નહીં સોરી સોરી હગા હગા હા તો એમ કેમ થાય હગા આજો હગા હું તાવાને આપણે ના તાન હા એક ખેરું હું આ અહીં ખેર તો બેઠો બેઠો ખેર તો નેહરું પેલા છે તો પેલો જો છે કંકોમ છે આ તો આ ચાલે આ દાતરો હાથમાં છે કે તારું શેરું છું એક ટ્રેક્ટર છે તમે છે હો પેલા તો આ તો બધે છે તો ના અમે કોઈ બંને તંબુરે બધે નહીં કશું નહીં યાર તો કોઈ ટ્રેક્ટર પાડી ગયા લોકો તો કોણ જોર આવે છે બધે રાખતો આપણે પેલા ખબર છે આપણા જમાનામાં બધે હું બધા હોત બે 5-10 વીઘા શેઠા ખબરથી હું ખાધું નહીં કીધું હું એ બજાવાથી તો હું એ ખેરેલું હ હા તો આપણે રમણ હા ખમે તો એક લ્યા હું કહું છું રમણ તમે હગા હા આપણે જો પેલા બધે હોય ને હાલ પાકતું સારું લોકો આમ ખાય એટલે કશું રોગ ના થાય કશું કોઈ ના થાય અત્યારે તો નવા રોગ આવી ગયા કે કેન્સર નીકળ્યો એ એસિડિટી આવડા પેટ આવડા થઈ જાય ને આ નવા આ બધા ખાતર છોંજો ખાતર હોય ને કશું ના થાય અત્યારે નવા દવા આવે ખાતરો ને ફળો ડેકનું બધું ચટલું નાખતા હોય ને એટલે આ રોગ આપણા જ છે અત્યારે તું ખાસું બધું આવી ગયું યાર હા હું રમણ કહું છું રમણ યાર આને દાંતે ઉમેલી હો એક રમણ કરી રહ્યો હતી હા હગા હું કહું ઘેર તો બોલાવે આવી નહીં ઉપર આપણે ઘેર તો ખાટલા બધા બિહારો એક પોઈન્ટ બાપુ છો એક ઉભો કે હગો આટલા વર્ષે હગો આવ્યો હવે કટે કિંમત નહીં તમારે કટે કે બે હા ને કઈ તો આવું આનું પેલું કોટરું પડ્યો એટલે આ ના કે બિહારો કચરા તાહાનો બિહાર ખાટલો તો નહીં આપણે તો જો ખાટલા બધા મય પડ્યા હા તારું મારતી અને મને ખબર પડતી ને હાગે મને અરે હું આટલા વર્ષે આવું તો મને મોડા થાને છે પેલો કાશે ઉઠો જ નહીં ઉઠાવ્યો પેલો ખબર પેલા બુરાજી પેલો ખેતરમાં હતો તો કે હું ખેતરમાં જઈ આવું લ્યા પેલો ખેતરમાં હતો તો કે હું ખેતરમાં જઈ આવું એટલે તમે આ તો મને કહો કે હું ખેતરમાં જઈ આવું અમારો ખેતરમાં હતો તે ખેતમ જ્યાં હે એટલે ખેતમ જાય હા ચલો જાય ખેતરમાં ખેતર ખેતમ ખેતમ ના જુઓ તો આપણે તમે ઘેર જોવો ને હવે તમે કાલે કહો છો કે હું ખેતરમાં જઈ આવું હા તે હું ખેતમ જી આવતા એ રમણ એ રમણ સોરી હગા હું કહું છું બિહારમાં યાર ખાતા બિહાર પાણી આવે યાર મને જો કોઈને ભાવવું છે ને પાણી નહીં યાર કહું તો ખરો હગા હા ખાટલો અંદર ઓરીમ પડ્યો હો અને ઓરીમ તારું મારેલું છોકરો લઈ ગયો ચાવી હંગાટ એટલે તો આ બેનું વાજીને કાઢો બોનો કાઢો અરે બોનો નિકાળ તું યાર તમે બોનો કાઢો લ્યા ના હેડો બતાવ અરે હું તો આટલો હકો તો નહીં ભારે પડતો લ્યા આટલો હકો તો ભારે પડું છું લ્યા ભાડે તો મને કોઈ નહીં પડે તમે અમારા ઘેર આવો છો જો ખાટલો પાટલો ચો બેહાડું ચો ઉઠાડું એવું કરીએ છીએ રમણ આવ્યો હા એ તો અમને ખબર હે કે તું કેવા મહેમાન સાચું હું હવે ઘેર આવીએ ત્યાં તું ચોય ભાટકતું હોય હે હગા હે રમણ હગા એને હું કહું બેહાડે ચા પાણી આલો બધું કશું કહું પાણી આલો બોરે જ બંધ થઈ ગયો ને જો ટોટી એ બંધ થઈ તો તમે શું પીવો હો હા તમે શું પીવો ઘરમાં માટલામાં નહીં અને અમારે તો હું બાટલો તો કહું તાર બીજું કહું છું હું અરે પણ યાર બધું ઓઈરીને પડ્યું હોય તારું મારેલું હોય મય હા તારે એટલે તું હું તો અહીં પી આવ્યો મને એક પ્રશ્ન કહી દો મને બોલાવવા નહીં તમારા ઘેર બેહાડવા નહીં લેડ ને હું તો ના પાડું હે ચાલો હેલો તાને તો હું મોનતા જ નહીં હેડો આયુ ના હોય ને કોક ના કોક દારૂ મરી જવાનું અમને આમાં રમણ હા આ વચ્ચે તો વચ્ચે આખો યાર હું વચ્ચે રાખું આ બધા ખોબલા મોબલા વચ્ચે મને વચ્ચે નહીં એ તો એની જગ્યામાં જ છે પણ તમે વચ્ચે આયા ના હા વન લે હેડો તમે વચ્ચે આયા ના હા તમે બોન તો હોય નહીં તારા માલો તારા હોકાચન છે આ બે તારા એક પેન મારી હોય ને એટલે પટાલા ને તારું મારી ભાઈ કોઈ પડ્યું પટાલા પઠાણ તો તારું મારું આ તો ખુલ્લું હો જો હા તો હું જઉં જવું છે પાછો ફરતા પાછો આવું હા તે આવો તમે હો ને આપણે બીજા આગળ હાગા સમજાય ફરી આવું ફટાજી ફરીને આવજો અને રાત્રે નાખો
જો હા રમણ હા. હું બધું શાંતિથી આવ્યો છું કે હાથ કું છું હવામાં ખબર લઈ આવું ખાઈ પીને આને કરી આવું બધા ખાઈ પીને શાંતિથી આવી જવું પૂછું જય હજારે જહેદારી ખુલ્લી હવે કોઈ દારે હોય તો સારું હતું હા હા એવું હોય ને? હા હા જાઉં હા જાવ તાન હા હા એ સારી ચોરી નાખ્યો જોતોય નહીં આ તો પીજામ મને ભાગી નાખશે અમને કોક દારો તાને આ ચોકો ભાઈ જો હોય તો કરવાનું હાવ તું જાયો અરે ઉભો રહે તો માથું કહી દો ચાવી તો માં આ મજા તારી લઈએ પણ હું લેવા ખોલું અમને આ મય બે હા પંખો ચાલુ કરીને તો અમને આખો દારો એને બેહરે લે મને તો પેલી દુકાન 4 વાત તો તું મુજે બે ત્રણ દાડા વરસાદ પડ્યો ને હવે ગરમી પડી અને હાગો તો આવા ગયા હાગો તો યાર હાગો ભગવાન રૂપ કહેવાય હાગો તો આપણા ઘેર આબા મને છૂટ્યા ઓહો હો હો ફતાજી હા સોયા હાગા હા કેમ બેઠા બેઠા જ ને અમારા ખાટલા પે વાતો પૂછો ભાઈ હાગો આટલા ખાટલો પર બેહો ને ઓહો કશું વાત નહીં મારે હું આપું તો મને ખોટું લાગતું નહીં નકર ખાટલા તો હમણાં કરાવો ખાટલા હમણાં કરાવો હું કરવાનું કમાનું આ ખાટલા તો જો ખોયું હોય ને છોકરાનું ખોયું એવા ખાટલા છે ચાલો ફરી લેવું હોય ને મય આ પાણી ચાપા પાણી ભાવ તો પૂછો લે આગો ચા નહીં તો અસર ના રાખતા જામ આ ડોબું જ નહીં ઉભું રહ્યું અરે પણ ફતાજી ડોબું નહીં બોલ્યું તો આ ગમા ગલ્લા જ નહીં જોય પણ ઘેર કોઈ હદ નહીં એટલે ઘરનું આપણે હકા તો ગમે તે આવું કોઈ પોઈશું ને કોથળે મળે બધી પેલો ડબલો કોથળે મળે એ તો લઈ આવો એ લાયદો ખરો પણ મને તો ચા બનાવતા આવડે અને ઘેર કોઈ હોય નહીં મારા તો ક્યાં નકા પ્યો ક્યાં નતા પાવો નહીં કયો પાવો અરે પણ આવડવું તો જોઈએ ચા મેલતા કશું હતું નહીં હગા કશું હતું નહીં બધા આવું કર્યું હોલ્યા જેટલા હગા મળ્યા બધા મને ફેવરાશ્યું મારા પર પેલા ખાવ પેલા પેલા પૂરીઓ ખેતરમાં હતો કે હું ખેતરમાં જઈ આવું તો એ ખાવા પડી જઈ પણ કોઈ નાટક કર્યું નહીં મને બેહાવે આ મારે પેલો પેલો બેટરી પેલો કરશે બેટરી મને ભાઈ હોઈ ગયો હાલ હલ્યો ને હલ્યો આખો હું ઊંચો કરી ભૂનાશ્યો હલ્યો નહીં અરે કુપકરણ રમાયણનો એ હારો કુપકરણ એના કરતી આ બુંડો હતો આ તો હલ્યો જ નહીં ખાવા પડે કે આ ઝાગો આવે લાગે દાયસા એટલે પેલો ના લ્યો આ બાજુ આપણો રમણ લાલે એને એવું કર્યું વિચારમાં તમે એવું કરો પણ તમે બીબી ના આવો તો પછી કોઈ હગું પેલી એ ના કરી શકો અને આ ના કહેવાય છો બધું ખોટું બોલા કહેવાય છો તો ખૂબ ખોટું પડે કોઈ ખોટું નહીં પડે તમે હમણાં ક્યાં આવો છો અમે શું કરીએ છીએ આ તમારે ઘેર યાર તમે તો ઘેર હોતા જ નહીં રવા દે ખાલી ના બોલો ખાશે બોવા ના ખાશો એટલે તમે આવો ને હું આમ તો ગોદી આવી જાય ગમે ફરે ગોદરા તો ગોદી પણ કાથી જાય તો તમે કર્યા એટલે આ ખાતર બે હારે બનાવ ગોદીને બનાવ બોલ્યું આ ખાટલો તો બે ખાટલો તો બે તો રાખો ને હું કહું છું ચાની આશા રાખું ના રાખું ચાની આશા ચાની ના ચાડિયા ચડા રાખજો એટલે પાણી તો પાવું છું આ પાણી પડી પેલો એવું તો ભાઈ અમે અમને નતું બધું મળતું બધાય તમે જાતે પીએ તો તમે આવો અમે કહ્યું સાહેબ તમે ઘેર તો હોય અમે ઘેર થાય તો આવું એ નહીં અમે કોઈ જિંદગીમાં આમ હાગો તો ના આવડ્યા આવા હાગા તમે માગે આવશો આવા હાગા યાર અમે તો ભાવના પૂછો તમે અમારી વાળી પી પીને આવો છો ને પેલું એ ધરો કરે એ જો ભાગવાળું જ કરે જો હોય તો હા સમાજી હા કેના આયા પા તમે આયા કઈ હેડા ખરા એટલે આપણે મોન ના હોય તો કઈ મતલબ ખરો આનો કયો કોઈ આપણા હગા કોઈ હગા મને મોન ના લીધો કોઈ હગા મને કોઈને ભાવ ના પૂછ્યું પછી બધાનો કોઈ મતલબ ખરો કે બધા હગા મારું બોલો મોં ફીવી નાખ્યું બધા હગાએ એટલે હું ચાલો હલકથી આવ્યો તો બોલો મારા કોઈ હગાએ મને બોલો ખાટલાને બે કોઈ ના પણ ના પૂછ્યું કોઈ આટલું કહેવાય તો બોલો હગો ભગવાન રૂપ કહેવાય એટલે આ માણસો બોલો આવું કરી બધા બોલો પોચમાં જેટલા મારા છે હગા બધા હગા મને કોઈ ભાવ ના પૂછ્યું કેમ કોઈને બિહાર ચા પણ મને આમ જવું છે ને કેમ કે બધા મોં ફેરવી નાખે બધા પછી તમે કોઈ કર્યું છે એટલે હું શું કરું કયો હું કશું ને આવજો સમાજી આ પીવા જોઈએ બાકી આ બીજું કશું આપણે લપો બદલા હોય લખો હોય પણ મોટી ભૂલ તમારી એ જ છતાં પણ સમાજે ચાલતું નહીં કે બોલાવું છું તો ઓ ભોરાજી ઓ ફટાજી કશો આવજો
તારથી મને નહીં બોલાવા અમે જવા જવા દે મને. નક્કી કરવું પડે ના, એવું ને કોઈ હમણાં તને હગું ચકું કદાચ આવો ને આવું કાઢી મેં કઈ કાખો નાખ્યો કંપની વાહ ગાડીનું બોલો સારું કરો બધા અમે આવીએ ને કોમ તો અમે આવીશું. હા હા અને આજે હમ સમાજે મને બોલા બહુ ખોટલા જીવ બોલો કોઈ બોલે મારી હગું કહે તો મારો કોઈ ધરો ના કર્યો ખરા પુરાજી હા આ મહેમાન કહે મારો કોઈ ધરો ના કર્યો કે હા કીધું તો ખરો કે વજે આવજો ખાવા ઘેર જીમ નહીં પણ ઘેર પણ આ ચા પાણી તો કરાવું તું મારે પાણી ચાલુ હતું ખેતરમાં એટલે યાર હું કરું અરે એવું ના હોય તો ફટાજી તમે તો ગયા હતા અરે પણ મારા ડૂબું જ નહીં ઉભું શું કરું ડૂબુની ઉપર બજારમાં તો ગમે તે દૂધ મળે તો મારા ચો મેલતા આવડા ચા બાર અને આ તો ઘેર કોઈ આપીએ નહીં. જો હકા ખબર પડી કોઈ ઘેર ભાઈ, આપ્યું આ બધો નાટક છે બોલો છે ને અમે તો આપણે હું તો તમે જે અહીંયા ગયા જાઓ હાલ બધો ચા પાણી બધું થશે અને હાગાનું કશું નહીં એટલે તમે ખાલી વાતો અપરો બેનીએ પેલા પુરાજી કે ખેતરમાં હતા કે હું ખેતરમાં જઈને આવું લ્યા એટલે ખેતરમાં હતા. અરે પુરાજી એવું તો જવું પડ્યું મારે પેલું ચાલુ હતું ને ડોગે તો પણ એટલે મજૂર નહીં ગયું પણ યાર પેલા ખેતરમાં આ બધું વાત છોડો કોઈક કારણ બધું બીજું છે કે હાથવાતું કે હેડો હાથવાતું કે કારણ હું આ પી ના આવે ને એ બધું જો બગા મેં કીધું તું તમે પી ના આવો એ કોઈ ના ગમે તમે હાદા આવો ને તો કોઈ ગમે ખરું હગા સમજ કહું છું ભલે પીને આવું પણ હું તો કોઈ બગાડતું નહીં કોઈનું. સોમાજી હું વાત કરું એ પેલી ફર આયા હતા ને પોદાર રહી ગયા દારૂ ને મટન ને બધું માગે આમાં હું તો હાથે નહીં અડાતો તો લાઈન આપવું પડે અને ઝઘડા વળી લાવે પાવું આપણે તો ગામમાં ઇજ્જત હોય ને આ એની ઇજ્જત બગાડે દારૂ પીને જો હગા મહેમાન ગતિ આવ્યા મહેમાન શું કહેવાય મહેમાન કોને કહેવાય એક દાડો જે આવે ને એને જ મહેમાન કહેવાય અને પછી એ અઠવાડિયું 15 પડી લે ને મહેમાન ના કહેવાય સમજ્યા સુમાજી હગા હું એવું કહું છું કે હું તો વાઘો બધું બધો ખબર લઈ જાય શાંતિ જવાય એટલા માટે બધા ખબર લઈને જવાય શાંતિથી એટલા માટે. હગા માટે જવાનું હોય ને તો એક દાડો જવાય તમે અઠવાડિયે પડો તો તમારી ઇજ્જત ના રહી જાય અને તમે એમ નહીં કોઈક ભગો રાખો છો અમારે બુરાજી ખવડાવી પીવડાવી પણ તમે આમ તેમ જગા લઈને આવો તો બધું કોઈ પોહાય જ નહીં ને. અરે સાદા આવતા તો કોઈ ખવડાવે ખરું. સાચી વાત તમારી ભતાજી બરાબર ને હવે આવો મહેમાન ગતિ તો દારૂ વાળું બંધ કરીને આવો. પછી હગા સુમાજી આમાં ખાવા પડે મારી વસ્તુ ખોલી હવે કે આપણે આવા મોન આપો ના રહ્યો હો ને હા ખાવા પડી જો આટલો માફ પડજો બનાવો મારી ભૂલ થઈ જઈ અમે જો આવે ને તો આપણું દારૂ બંધ કરીને આવે દારૂ નહીં આવો ને ના અમે જવું મમ્મા નહીં આવો ને ગયા જવું ના અમે ગયા પકડી ના ઠેકો પકી જાઉં તમે આ ટોકા ઠરે નહીં એને આવો એટલે કોઈ ને કોઈને ના ગમો. અમે જો આવે ને હારો મસ્ત હાથો થઈને આવે દારૂ બારૂ બંધ કરીને આવે તો હું તમારે ક્યાં પકડી મેલું કોઈ ના ક્યાં પકડી મેલું હા હો ને તો હું દારૂ બંધ કરી આવે તો કોઈ તમારે હાથ આવશે બરોબર. હા જરૂર આમાંથી આવ્યો તો હું બધું બંધ કરે આમાં ભાઈ સમાજ ખાવા પડી કે આપણે મોન તારા મોન રહે આપણો કે હારો મોન હોય ને હારા સંસ્કાર હોય હારા ફોનથી આપણે હારો હોય ને તો મોન થાય આપણને મોન ના હોય ખાવા પડી જાય. અમે ચૂહો જ કહો જેનાજી તમે અમે એક દાડો આવો ને તો હગું આવે સાચું તમે અઠવાડિયે ના આવે કે આવતો કરો અઠવાડિયે હેડ્યો આવે એનું મોન હાલવાનું તમે કોક દાજો ને એનું મોન રહે તમે અઠવાડિયે ના આવો તો મોન ના રહે. સુમાજી હા મને વાત ખબર પડી અમારે મારા જમાઈ છે ને મારા જમાઈ રોજ હેડે આવે તે અમે એ કહીએ છીએ આ જમ રોજ અમારે હું કાયમ તો જમે મોન લાલે છે આ કાયમ આવે એટલે અમે આ જમ કહેવાય જમાઈ નહીં જમ કહેવાય એ કાયમ હેડે આવો આવો ખબર પડી અમે આથી બુદ્ધિ ફતાજી માં પડશે મને આ બધી આવે ને મસ્ત આવે કે બધા લાગશે ના જેનાજી આવ્યા એવું લાગશે ને આજ આવું નહીં કોઈ આ આવું નમો નાખી જવું જોઈએ. દારૂ છોડ દેવો તમે અને દારૂ બની આવશો પછી જ્યાંથી લાગશે ને તો બધું ગમશે બરોબર. ચોક્કસ હવે જો જે થઈ ગયું ભૂલ માફ કરજો મને જે તમે જે કરી હો ને આવજો ચા પીવો ના અમે તો હારો થઈને આવે રોટલા બનાયેલા હેડો જનાજી આવશે. યાર રોટી ના આવે ને યાર